ગુજરાતમાં સારા વરસાદને પગલે જળાશયોમાં જળસ્તર વધ્યું છે। રાજ્યના 206 જેટલા જળાશયો કુલ ક્ષમતાના 75.74% ભરાઈ ચૂક્યા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન એવા નર્મદા ડેમ પણ 80%થી વધુ ભરાઈ ગયો છે। સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 73 જેટલા ડેમને હાઈ એલર્ટ કરાયા છે, 35 ડેમને એલર્ટ અને 16 જેટલા ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે, અને જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 67.02%થી વધુ, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 86.21% અને દક્ષિણ ગુજરાતમાં આવેલા 13 ડેમમાં 75.92% અને ઉપરાંત કચ્છના 20 જેટલા ડેમની અંદર પણ પાણી ભરાયું છે અને સતત આવક વધી રહી છે, જેમાં કચ્છના 20 જેટલા ડેમમાં 58.10% અને આસપાસના સૌરાષ્ટ્રના 141 જેટલા ડેમોમાં 74.34%ની આસપાસ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। તો ગુજરાતમાં શ્રીકાર વર્ષા અને તેને લઈ અને તમામ જે જળાશયો છે તે અત્યારે છલકાતા હોય અને તેની જળ સપાટી છે તે સતત અધર આવતી હોય તેવું લાગી રહ્યું છે। આંકડાકીય માહિતી પણ તે પ્રમાણે સામે આવી રહી છે। કેટલાક ડેમો છે તેને હાઈ એલર્ટ પર કરાયા છે, તો 35 જેટલા ડેમને એલર્ટ પણ આપ્યું છે અને 16 જેટલાને વોર્નિંગ અપાઈ છે।